સ્વામીએ વાત કરી છે, મુમુક્ષુનું એ લક્ષણ છે જે પતંગિયાઓએ એક પતંગિયાને કહ્યું કે તું ગામમાં જઈ આવ. પતંગિયા આવે ને રાતે ઉડતા હોય, જો દીવા થયા હોય ને તો આપણે જઈએ. પછી જોઈને પાછો આવ્યો ને કહે દીવા તો થયા છે. ત્યારે પતંગિયા કહે તું અમારી નાયતનો જ નહીં, અમારી નાયતનો હોય ને એ પાછો કેમ આવે? લાઇટ ઓલા ફોક્સ હોય તો ત્યાં જાય એટલે તો એમાં ત્યાં રહી જાય, મરી જાય. તું પાછો આવ્યો એટલે તું અમારા નાયતનો ન કહેવાય એમ. એ તો દીવાને દેખીને બળી મરે. તે મુમુક્ષુ હોય ને એ ભગવાન કે ભગવાનના સંત વિના રહી શકે નહીં, અને કોઈ મત પંથ કે વિષયમાં બંધાય નહીં. અને મુમુક્ષુ હોય એને આ કાંઈ ગમે નહીં. ખાવું, પીવું, સૂવું, સારું વસ્ત્ર ગમે નહીં. નિરંતર દોષાધ્યાસ રહ્યા કરે, એની અંદર દોષ જ એને દેખાય. તે અમારી ભેગા ગોવિંદ ભગત હતા. ગોવિંદ ભગત એને સાધુ ઘી કે ગોળ દેવા જાય તો કહે છે કે મને ઝેર દેવા શું કરવા આવ્યા છો? જો તમને હેત હોય ને તો મારી વાસના તૂટે એવું હેત કરો. તે 6-7 માસ ભેગા રહી દેહ મૂકી દીધો અને ધામમાં ગયા. મન ધાર્યું મૂકવું અને મોટા સંત કહે એમ કરવું ને એ બહુ કઠણ છે. તે જૂનાગઢમાં અન્નકૂટ વખતે સ્વામીએ 2 સાધુને કહ્યું કે તમે ટીંબાવાળીએ શાક લેવા જઈશો? ત્યારે સાધુ કહે સ્વામી તો જુઓ કેવા છે, આપણને ઘરડાને કેવું ચીંધે છે, આપણે ત્યાં સુધી સી રીતે ચાલી શકીએ? પછી થોડા દિવસ થયા ત્યારે સાધુ સ્વામી પાસે આવ્યા કે સ્વામી તમે કહેતા હો તો મૂડીમાં સમયો થાય છે અને કેશવ પ્રસાદજી મહારાજ પધારવાના છે તો અમે જઈએ. એટલે વાડીએ શાક લેવા જવાનું કીધું તો આવું કીધું, અને ઠેઠ જૂનાગઢથી મૂડીએ સમયામાં જાવું તો કે અમે જઈએ. સ્વામી કહે તમે ચાલી શકશો? તો કે હા, ધીરે ધીરે ચાલ્યા જઈશું. સ્વામી કહે મૂડી અહીંથી 60 ગાવું છે. ત્યારે તેઓ કહે તમે રજા દ્યો તો ચાલી શકશો. સ્વામી કે ચાલી શકો તો જાઓ. તે 60 ગાવ ચાલ્યા ગયા, પણ એક ગાવ અન્નકોટ સારું શાક લેવા જવા સ્વામીને કહ્યું, પરંતુ જવાનું નહીં. તે મન ધાર્યું ક્યાં કઠણ છે? તે સ્વામી વાત કરતા કે જીવ તો બહુ બળ્યો છે. તે ધાર્યું હોય ને તો ગિરનાર ઉપાડે, પણ મોટા પુરુષ કહે એ કરવું બહુ કઠણ છે. લાખો રૂપિયા વાપરો પણ અમારે કહેવે કરીને
થોડું જ વાવરો એનું ફળ બીજી રીતનું થાય. તે આખું જગત મન ધાર્યું કરે છે, પણ મોટા પુરુષ કહે એમ કરે એના ઉપર રાજીપો થાય. સ્વામીએ વાત કરી છે, ધર્મ ભગવાનને બહુ વહાલો છે, માટે ધર્મે કરીને આપણી મોટપ છે. આટલો બધો સત્સંગ વધ્યો છે એ પણ ધર્મે કરીને વધ્યો છે. ઝાઝા મંદિરે કરીને આપણે મોટપ નથી, માટે ધર્મ સારો રાખવો. ધર્મ ન હોય અને વૈભવ હોય તો એ શા કામનો? જે માણસમાં ધર્મ નથી મળદા તુલ્ય છે. ધર્મનો જય અને પાપનો ક્ષય, અધર્મીનો ક્યાંય જય થયો નથી. જેને જેને ધર્મ પાડ્યો એ સુખી થયા છે. માટે ધર્મ પાડવો. ધર્મ પાડ્યા વિના મોક્ષ થાય નહીં. ધર્મ પાડતો હોય એ કહે જે દ્રવ્યમાં નિષેધ છે, સ્ત્રીમાં નિષેધ છે, પણ જે ધર્મ ન પાડતો એ શું કહે? ભગવા કર્યા હોય પણ જો ધર્મ ન હોય તો શું થયું? એમ કાંઈ મોક્ષ થઈ જાય નહીં. ભગવા કરીને શ્વાન ભસાવે, કરે સંત કો વેશ, દમડા કારણ ઘેર ઘેર ડોલે, રેણી ન મળે લેશ. એનાથી શું થાય? મન ધાર્યું મૂકવું અને મોટા સંત કહે એમ કરવું બહુ કઠણ છે. ભગવા કરીને શ્વાન ભસાવે. ભગવા કપડાં પહેર્યા હોય, શેરીમાં માગવા માટે જાય, કૂતરા ભવે. કરે સંત કો વેશ, દમડા કારણ ઘેર ઘેર ડોલે. દમડા એટલે રૂપિયા માટે. ઘરે ઘરે ડોલે, રેણી ન મળે લેશ. સાધુની રેણી તો કશી છે નહીં, તો એનાથી શું થાય? તો સ્વામી કે મન ધાર્યું મૂકવું અને મોટા સંત કહે એમ કરવું બહુ કઠણ છે. ઓલો જૂનાગઢમાં ગિરનારને એક માણસ પ્રદક્ષિણા નહીં પરંતુ દંડવત કરતો કરતો પ્રદક્ષિણા કરતો હતો. તે કૃપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી સંતો ત્યાંથી નીકળ્યા. તે કૃપાનંદ સ્વામીએ એ મુમુક્ષને એવું કીધું કે તું દંડવત કરી અને આખા ગિરનારની પ્રદક્ષિણા ફરેશ, તું આ એક ગુણાતીતાનંદ સ્વામીને દંડવત કરીને તો એના કરતાં પણ વિશેષ ફળ મળે. તો કે એમ એને દંડવત ન કરવું, આમ સામે આવીને ઊભા રહે તો દંડવત કરવું. કે કૃપાનંદ સ્વામી કે એને મન ધાર્યું આખા ગિરનારને પ્રદક્ષિણા કરી, પણ સંતના કહેવાથી એક મોટા સ્વામીને એને દંડવત ન કરેલો. આમ કેટલા એને દંડવત કર્યા? કહેવાનો આશય જીવ માત્રને મન ધાર્યું કરવું જ ગમેલો. પછી ગમે એટલું કઠણ હોય તો એને વહમું ન લાગે. ગુણાતીતાનંદ સ્વામી કે એક જણો 5 જણાનું મંદિરનું કામ કરતો હોય, પણ અમારા કહેવા કરીને હુઈ રહે ને તો ઓલા કરતાં ઓલો શ્રેષ્ઠ છે. કારણ કે અમે કીધું એ મનનું મૂકીને હુઈ રહ્યો ને, તે બહુ ખપવાળા હોય એનાથી થાય. એવું તો વાંકિયાના માધા ભગતે કર્યું. તે કેવળ આત્માનંદ સ્વામી ખારા પાટમાં ફરવા ગયેલા, પછી વાંકિયા ગામમાં ગયા. ત્યાં માધા ભગતે સ્વામીને કહ્યું કે મારે ત્યાગી થવું છે.
સ્વામી કહે, ભા તમારાથી ત્યાગી થવાય નહીં, કારણ કે અહીં તો તમે બેઠાડો છો અને ત્યાં તો ક્રિયા કરવી પડે ને તમે અહીં મન ધાર્યું કર્યું હોય ત્યાં મન ધાર્યું થાય નહીં. અહીં ઊનું પાણી ઊનું જમવાનું મળે, ત્યાં ટાઢા પાણીએ નાહવું જોઈએ ને ટાઢું ખાવા મળે. અહીં મનધારી ક્રિયા કરી હોય ને ત્યાં કોઈ કહે એમ કરવું જોઈએ અને કોઈ ટોકે એ ખમાય નહીં. અહીં ઢોલિયો ને ગાડલું હોય ત્યાં ભોંય પથારી કરવી પડે, માટે અહીં ઠીક છે. ત્યારે માધવ ભગત કહે, હું મનને સમજાવીને આવીશ. પછી વાડામાં જઈને મનને સમજાવવા માંડ્યા, હે મન, તું હરામ જાદુ છું. હે શ્વાન, હે બિલાડ, તે અનંત જન્મ ધરાવ્યા. 84 જમપુરી ગર્ભવાસમાં ભટકાયો છે, માટે તારું કહ્યું કરવું નથી. મનને આવું કીધું. હવે તો સાધુ કહે ને એમ જ કરવું છે. એમ મનને સમજાવે ને પછી સ્વામી પાસે આવ્યા અને કહે, મનને સમજાવી આવ્યો છે. પછી સૌ જુનાગઢ આવ્યા, સ્વામીને દંડવત કરી પગે લાગ્યા ને કેવળ આત્માનંદ સ્વામીને કહે, સ્વામી, આ માધવ ભગત ત્યાગી થવા આવ્યા છે. ત્યારે સ્વામી કહે, બહુ સારું. માધવ ભગત તો જૂનું માણસ છે, ભલે આવ્યા. પછી કેશવ ભગતને કહે, તમે આને વાર્તા કરજો અને સમજાવજો, ક્રિયા બતાવજો. પછી કેશવ ભગતે એને દરવાજે બેહવાનું કહ્યું. દરવાજે બેઠા હો. તે દાડે પાર્ષદો ખડ વાઢવા જતા. તે કેશવ ભગત કે, માધા ભગત, ભક્તો ભેગા ખડ વાઢવા જાવ. ભાઈ તૈયાર થઈને ચાલ્યા. તે દરવાજે ગયા. કેશવ ભગત કે, માધા ભગત, તમે વાસીદું કરવા જાઓ, ખડ વાઢવા જવું નથી. તો કે ઠીક. પછી ત્યાં તૈયાર થઈને ચાલ્યા. ત્યારે કેશવ ભગત કે, માધા ભગત, વાસીદું કરવા નથી જવું, આ કોઠારી ભેગા ગામમાં જાઓ. ત્યારે કે ઠીક, ભલે ત્યાં જાઉં. ત્યારે કેશવ ભગત કે, ભગત, તમે સત્સંગમાં પાર પડી રહ્યા. મન ધાર્યું મૂકે અને સંત કહે એમ કરે, એનાથી સત્સંગમાં રહેવાય. સમઢિયાણામાં ભોજો ભગત હતા. ભોજો ભગત, એના કપાસનો આડ હળગ્યો મોટો ઢગલો હતો, હેડગો. તે થોડું નુકસાન થયેલું. તે વખતે સ્વામી માધવ ચરણદાસજી ગામ માણસે હતા. પછી મને કહ્યું કે પાણાવાળી જમીન છે તે મારાથી નહીં અવાય, તમે જઈ આવો. તે હું ગયો ને વાત કરી કે ભોજા ભગત, અમે સાંભળ્યું છે કે આડ હળગ્યો, કેટલુંક નુકસાન થયું, મને સ્વામીએ મોકલો છે. ત્યારે ભગત કહે, સ્વામીએ ભલે મોકલ્યા અને ભલે તમે આવ્યા, પણ મેં મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો છે. તે સ્વામીએ મને એવું જ્ઞાન આપ્યું છે કે આ 2-4 ગામમાં લેણ દેણ છે
અને 100-200 ભેંસું, બળદ અને જમીન છે એ લાખોની આસામી કહેવાય, એ બધી નાશ પામી જાય અને હાથમાં રામ પાતર લઈને માગવું પડે તો પણ અંતઃકરણમાં જરાય દુઃખ ન થાય. આ તો થોડોક જ હળગ્યો છે, થોડુંક જ નુકસાન થયું, પણ કે આ બધું જ હળગી જાય ને, બધું જતું રહે ને તો એ મને અંતઃકરણમાં જરાય દુઃખ ન થાય, કારણ કે મેં ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો છે. એ સ્વામીના પ્રતાપે આ છે, એનો આનંદ નથી, નાશ થાય, એનો શોક ન થાય, એવું મને સ્વામીએ જ્ઞાન આપ્યું છે. માટે એ સુખે સુખિયા છીએ. હરખને શોકની નાવે જેને હેડકી પાનબાઈ, આઠે પહોર રહેવે આનંદમાં. ગઢપુરમાં લક્ષ્મીવાડીએ આંબા નીચે ઓટે મહારાજે નાના નાના સાધુને બોલાવીને કહ્યું કે તમને હવે કાંઈ દુઃખ નથી, પણ મન દુઃખ દે એવું છે. કોઈ પણ પ્રકારનું મહારાજ કે સત્સંગમાં દુઃખ રહેવા દીધું નથી, પણ મને કરીને દુઃખ રહેશે. માટે મનનો વિશ્વાસ કરશો માં, એમ કહીને બોલ્યા છે. ક્યારે યોગીઓએ મનનો વિશ્વાસ ન કરવો. જીવને મરવાની તો બીક જ નથી, નહીં તો પરમેશ્વર ભજે નહીં. પરમેશ્વર ભજવા ભોંય પથારી કરી પણ પ્રભુ ભજે નહીં. મહારાજે પણ કહ્યું છે જે અંત અવસ્થા જેવું વર્તે છે તે એમ થાય તો પ્રભુ ભજાય. મહારાજે વચનામૃતમાં કીધું કે આ ક્ષણે આ પળે મરી જવું છે, એનો વિલંબ જણાતો નથી. સદા અંત અવસ્થા જેવું જ વર્તે છે. એટલે ભગવાન ભજાય છે. સ્વામી કહેતા કે હરિભક્તોને અમારો વિશ્વાસ છે એટલો સાધુને નથી. કેરિયાના ભાણા સગર, ભાણાભાઈ નામ હતું, જુનાગઢ સ્વામીના દર્શને આવ્યા. પછી સમાગમ કરીને ઘેર ચાલ્યા ત્યારે સ્વામી કહે, ભાણા ભગત ઘેર જઈને મંદિરમાં નળિયા ચાળી લઈજો. આ ભગત ઘેર જઈ મંદિરના નળિયા ચાળવા માંડ્યા. તે વખતે મોટા હરિદાસજી ત્યાં આવેલા. તે કહે નળિયા નથી ચાળવા. ભાણા ભગત કહે સ્વામી વરસાદ થાય તો તમારે અડચણ પડે. ત્યારે કહે વરસાદ ક્યાં છે? આકાશમાં વાદળું પણ નથી. આ વિશ્વાસી ભગતે નળિયા ચાળ્યા ને અધૂરા રહ્યા એટલા ઘેરથી ઉતારીને પૂરા કર્યા. તુરંત વરસાદ આવ્યો. એટલે સાધુને વિશ્વાસ નહોતો પણ આ ભગતને વિશ્વાસ હતો કે સ્વામીએ કીધું છે એટલે વરસાદ આવશે જેમ. એટલે નળિયા ચાળ્યા જેટલા બાકી હતા ઘરે લાવીને પણ ચડાવી દીધા અને વરસાદ આવ્યો. જીવ એવો છે જે દેહ મૂકી દે પણ સ્વભાવ ન મૂકે. મરી જવું પસંદ કરે પણ સ્વભાવ ન ચડેલો. તે બગસરામાં એક ખેડૂત હતો. ખેડૂત તે રાત્રે વાડું કરવા બેઠેલ, એમાં રીંગણાનું શાક અને રોટલા આવ્યા. એને કહ્યું કે શાકમાં તેલ લાવો, તેલ. ત્યારે કહે કોઈને નહીં, તમારે કેમ જોઈએ?
સૌ અમથા ખાય છે. ગામમાં ઘણા ઘરડા મરી ગયા, પણ આનું તો મોત આવ્યું નહીં, મરતોય નથી. ત્યારે કે મરવું ક્યાં મારા હાથમાં છે? ત્યારે કે મરવું હોય તો તારા હાથમાં છે. 3 હાથનું દોરડું નથી મળતું. ડોસો પણ કયાગરો તે વાડીએ પૈસા ડાંટ્યા હશે એ લાવીને આપ્યા, પછી ગળે ટૂંપો ખાઈને મરી ગયો, દેહ મૂકી દીધો, પણ સ્વભાવ મૂક્યો નહીં. સ્વભાવનું બળ અધિક છે. ગઢડામાં એક ડોશી મહારાજનો થાળ કરે અને એમાંથી ચોરી કરે. મહારાજે ના કરી છતાં સ્વભાવ મૂકે નહીં. છેવટે શાલેમાળમાં જઈ આસનવાળી સમાધિ કરી દેહ છોડી દીધો, પણ સ્વભાવ મૂક્યો નહીં. શાલેમાળ પર્વત આવે, બોલો ડોશી ત્યાં જઈ સમાધિ કરીને દેહ મૂકી દીધો, પણ ઓલ ચોરી કરવાનો સ્વભાવ ન મૂક્યો. લો માટે ખરાબ સ્વભાવ છોડવા. સ્વામીએ વાત કરી છે, દૂ બજિયામાં દોનું ગયે, માયા મિલે ન રામ, તુલસી આ સંસારમાં સર્યો ન એકે કામ. આ મનુષ્ય દેહે પરમેશ્વર ભૈજા નહીં ને માયા પણ મળી નહીં, તો શા કામનું? તે પોરબંદરમાં એક મુસલમાન હતો. તે આગબોટ ચલાવતો, આગબોટ આવે ને, તે ભાઠામાં ભરાણી તે હજી નીકળી નથી. તેમ જીવ જો ક્યાંય ભરાઈ જાય તો પરમેશ્વર ભજાય નહીં. જીવને મરવાનો મનસૂબો નથી. શાસ્ત્ર સાંભળીને મરવું છે એમ થાય ખરું, પણ એ મસાણમાં આભળવા જાય વાતો થાય એવું છે. તે જીવ તો અનાદિનો ભૂલકણો છે. તે રાત દાડો શાસ્ત્ર અને સત્પુરુષો ચેતવે છે તોય પણ ભૂલી જાય છે. એવો માયાનો મોહ છે. જેમ ચોકિયાત માણસને જગાડે કે જેને દૂર જવું હોય વહેલા જાગજો, તો જેને અક્ષરધામમાં જવું હોય એને કેટલો વહેલા જાગવું પડે. તેમ શાસ્ત્રો અને સત્પુરુષો નિરંતર જગાડ્યા કરે છે. મોહ માયામાં આપણે સૂઈ ગયા છે. સ્વામી વાત કરતા કે નાગા બાવા છે તે 100 ઘોડે ન લૂંટાય એમ ધર્મ જ્ઞાન વૈરાગ્ય આદિ ગુણ છે તે સાચવા, નહીતર કામ ક્રોધ અને લોભાદિક દોષ છે તે લૂંટી જાય એવા છે. પંચ વિષયમાંથી જીવને દુઃખ થાય છે, તે જોઈ સાંભળીને જીવ દુખ્યો થાય છે. સંત ધનવંતર વૈદ સમ, મુક્તાનંદ સ્વામીનું મુક્તાનંદ કાવ્યની સાખી છે. સંત છે એ ધનવંતરી વૈદ સમાન છે. જેસો રોગી જેવું મુક્ત બતાવત તાહિકો, તેસો ઔષધ તેવું. સંત છે વૈદ છે, જેને જે પ્રકારનો રોગ થયો હોય એ પ્રકારની એને દવા બતાવેલો. તે જેને જેવો રાગ એને એવી વાત કરીને સુખ્યો કરે. પણ જીવને આ લોકનું છે અહીં વળગું, તે જાણે અહીં વળગું, પણ આ લોક તો દુઃખરૂપ છે. જ્યાં વળગવા જાય ત્યાં દુઃખ જ થાય. સવારમાં વહેલા ઉઠીને બોલ્યા,
આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. એ શ્લોક બોલીને વાત કરી છે. રઘુભાઈને દેશકાળ આવ્યો ત્યારે ગોંડલમાં અક્ષરદેરીએ કેવા માંડ્યા હતા એમ મંડે ત્યારે થાય. એક હરિભગતે પૂછ્યું, સંકલ્પ અને વિકલ્પ એટલે શું? ત્યારે સ્વામી કહે, વરસાદ ન હોય ત્યારે કાંઈ જણાય છે, પણ જમીનમાં ગાંઠું લીલ્યું છે તે સંકલ્પ છે, અને કોળીને પાલવે એ વિકલ્પ છે. સંકલ્પ છે એ ગાંઠું છે, એ લીલી છે, અને વિકલ્પ છે એ ઉગીને ઊભું થયેલું વૃક્ષ છે. કલ્પે સંપત ન સાંપડે, કલ્પે વિપત ન જાય. તુલસી કે જીવનો સ્વભાવ પડ્યો, કલ્પ્યા વિના ન રહેવાય. હાય હોય કરે તો આવી ન જાય, ને વાધી બહુ કરે તો દુઃખ આળસી ન જાય. શું કીધું? ગમે એટલી વ્યાધિ કરે છતાંય પણ દુઃખ જાય નહીં. ગમે એટલી ચિંતા કરે તો કે દુઃખ ન જાય. અને હાય હોય કરે તો આવી ન જાય, પણ જીવનો સ્વભાવ પડ્યો એ રહેવાય નહીં. જેટલી આલોકના પદાર્થની હાય હોય થાય ને એટલું પરમેશ્વરનું ભજન ન થાય. ટાઢ ખમાય નહીં, તડકો ખમાય નહીં, તે દેહ જ વેરી થયો, તે ભગવાન ક્યાંથી ભજાય? દેહને ગુંબડા જેવો કરી નાખે તો પછી શું થાય? અને આ જીવ અવળા મનસુબા કરે તેને કરીને દુખ્યો મટે નહીં. દેહનું પોષણ કરે ને બ્રહ્મચર્ય કેમ પાડે? ચોમાસામાં ખૂટિયા ફાટે છે. ખૂટિયા હોય ને, ચોમાસામાં સરસ મજાનું લીલું ઘાસ હોય, લીલું ઘાસ ખાય પછી ફાટે. આખલા હોય ને પછી ભેગા થાય એટલે બાજે, કારણ કે બળ ભેગું થયું હોય. એમ દેહનું પોષણ કરે તો ઇન્દ્રિયો વર્ક્યા વિના કેમ રહેશે? વકર્યા વિના કેમ રહેશે? સ્વામી કહેતા કે દેહને દમે અને મને શુદ્ધ રહે ત્યારે બ્રહ્મચર્ય પડે છે. બ્રહ્મચર્ય પાળવાથી બ્રહ્મરૂપ થવાય છે, પણ બીજે વેગે ચડી ન જવું. આપણે જાણીએ જે ઠીક કરીએ છીએ, પણ લોકમાં નિંદા થાય એવું શું કરવું? લો, આપણને એવું લાગે ઠીક કરીએ છીએ, પણ ઘણીવાર લોકમાં નિંદા થતી હોય તો સ્વામી કહે છે એવું શું કામ કરવું જોઈએ? સ્વામીએ વાત કરી છે, જે બ્રહ્મચર્ય વ્રત પાડે ને એના અનેક જન્મના પાપ બળી જાય ને આયુષ્ય પણ વધે. એનાથી ભૂત ભૈરવ વીર વેતાળ બીએ, એને મૂઠ ઓટ લાગે નહીં. બ્રહ્મચર્ય વ્રત પાડે એનામાં માણસ ખેંચાય ને એને વચને સિદ્ધિ થાય. તે મહારાજને એ વ્રત બહુ વહાલું છે. તે પાડ્યું અને પડાયું, ભગવાને પાડ્યું અને બધાને પડાયું. બ્રહ્મચર્ય છે એ બ્રહ્મનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે. બ્રહ્મચર્ય વ્રત પાડે એ તેજસ્વી થાય ને આ લોકમાં પણ એની યશ કીર્તિ થાય. બ્રહ્મચર્ય વ્રત ન હોય એની તલવાર પણ ન ચાલે.
તે વ્રત પાડવાથી તીર્થયાત્રાનું ફળ થાય. લો, એ તીર્થયાત્રા ન કરે, ઘર બેઠા ફળ મળે. મનના સંકલ્પ સિદ્ધ થાય અને જે ધારે ને એ કરી શકે છે. માટે બ્રહ્મચર્ય જેવું એકેય વ્રત નથી. લો, મોટા મોટું વ્રત એટલે બ્રહ્મચર્ય વ્રત. સ્વામીએ વાત કરી છે, આ જીવ છે ને પોતાની ક્રિયામાં અને સંકલ્પમાં પોતાની મેળે બંધાય. લો, પોતાની મેળે ક્રિયામાં બંધાઈ જાય ને મહાદુઃખ ભોગવે છે, પણ વિચાર વિના એની ખબર પડતી નથી. એ બધું અંતર્વૃત્તિવાળાને સૂજે છે. બાકી જીવ તો બાહ્ય વૃત્તિએ વર્તે છે, એથી કૂટાય છે અને હેરાન થાય છે. પણ પ્રથમ મોહમાં કાંઈ સૂઝતું નથી ને સત્પુરુષ કે સત્શાસ્ત્રનું મનાતું નથી અને સંસ્કૃતિમાં વારંવાર જન્મે છે, મરે છે, નાના પ્રકારના સુખ દુઃખને ભોગવે, પણ જીવ શાંતિનો માર્ગ શોધતો નથી. માટે અનંતકાળ ભવમાં ભટકે છે. ભેખ લીધો તે લજવવો નહીં. તે ઉપર સ્વામી વાત કરતા કે એક ચોર હતો. ચોર તે ચોરી કરીને ભાગ્યો. વાસે વાર ચડી, વાર આવી પહોંચી, પછી ક્યાંય જવાનો જોગ રહ્યો નહીં. પછી મડા સૂતા હતા, એનો ભેગો સૂઈ ગયો. ત્યારે મડા બોલ્યા છે, તું મડાનો વેશ લજવતો નહીં. ત્યારે કહે, ઠીક. ત્યાં તો વાર આવી, ઊભી રહી, પગીને કહે, અહીં સુધી પગલું છે, અહીંથી પગલું ચાલતું નથી. એમાં શું યુદ્ધ થયેલું ને કેટલાય મળદા પડેલા હતા. ઓલો ચોર હતો ને એ મળદા ભેગો સૂઈ ગયો. એટલે ઓલાને ખબર ન પડે કે આ બધા મળદા છે. તો ઓલા મળદાએ ઓલાને કીધું કે અમને લજવતો નહીં હો, પરીક્ષા તો થાય છે. તો ઓલો હારે પગી હતો. એ કે ચોરનો પગ અહીંયા સુધી જ ચાલ્યો છે, આગળ ગયો જ નથી, માટે અહીંયા જ હોવો જોઈએ એમ. અહીંથી પગલું ચાલતું નથી, અહીં જ ચોર છે. ત્યારે જોવા માંડ્યા, પણ મડા સૂતેલા. પછી કહે કે એક એક બરસી મારો. જીવતો હોય તો એ તો ઊભો થઈ જવાનો, બરસી લાગે એટલે. તો જો ચોર હશે તો કડાય છે. તે એક એક બરસી મારી તો પણ ઓલો ચોર હૈલો નહીં. પછી કહે બબે મારો. પછી બબે મારી તો પણ આમ હૈલો નહીં, હળવડ્યો નહીં. પગી કહે ગમે તેમ હોય, ચોર આટલામાં જ છે. પછી કહ્યું કે એના ગુના માફ જો ચોર હોય તો ઉઠે. ત્યારે ચોર ઉઠ્યો, પણ મડા લજવ્યા નહીં. પછી સૈનિક હતો ને એને કીધું કે તમે એવું લખાણ કરો કે ચોર હોય ઊભો થઈને કહે કે હું ચોર છું, તો એના બધા જ ગુના માફ, એને કોઈ પ્રકારની સજા કરવામાં નહીં આવે. તો તરત ઊભો થયો, પણ એને મડાને લજવ્યા નહીં. એમ આપણે ભગવાન ભજવા નિશ્રા તે ભેખ લજ્જવો નહીં. પદાર્થમાં, પુસ્તકમાં, કબાટમાં એવા નાશવંત પદાર્થ સારું, મોટી ખોટ ખાવી નહીં. અમારે ત્યાં ગઈએ તો શું હોય, કોઈક પદાર્થ હોય તો અમુકને એટલા બધા વાલા હોય ને તો ભેગા કર્યા જ કરે. બોલો. અને જીવ એવો હોય ને કોઈને દેતા હિંમત હાલે નહીં, એમને પીડ્યું પીડ્યું બગડી જાય. બોલો. કાં પુસ્તકો એટલા બધા ભેગા કર્યા જ કરે. પંચ વિષય છે તે પણ જીવને લૂંટી લે એવા છે.
માટે ભેખ લીધો તે ભજવે છૂટકો કરવો. અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આદિક જે ગુણ છે ને તે આજ્ઞા પાડે તો રહે. જેમ સેતુ પાજ છે તેમાં જ્યાં સુધી છિદ્ર નથી પડ્યું ત્યાં સુધી જળ રહે, અને છિદ્ર પડે તો જળ વહ્યું જાય. એમ આજ્ઞા પાડે તો શુભ ગુણ રહે, નહીં તો ન રહે. એ સત્સંગનો પ્રતાપ તો જુઓ. નહીં તો આજ હડાહડ કળિયુગમાં દ્રવ્ય મળે અને કોની મતિ ફરે નહીં. પણ આ તો સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. તે અમરેલીમાં ખોડો મોચી હતો, મોચી નામ ખોડો. એની દીકરી નદીએ લુગડા ધોવા ગઈ. ત્યાં એક વાણિયાની સ્ત્રી લુગડા ધોઈને ગયેલી. એનું 700 રૂપિયાનું ઘરેણું પડી રહેલું. એ સમયમાં 700 રૂપિયાનું એટલે કેટલું મોંઘું કહેવાય. તે આને પાડ્યું. તે લુગડામાં હંતાડીને ઘેર લાવીને પોતાના બાપને કહ્યું કે મને નદીએથી જડ્યું. એનો બાપ કહે, અરે દીકરી, આપણે સત્સંગીને કોઈની પડી વસ્તુ ન લેવાય. પછી લાકડીમાં ઘાલીને માણેક ચોકમાં જાહેર કર્યું, અમે સત્સંગી છીએ, તે કોઈની પડી વસ્તુ લેતા નથી. પણ મારી દીકરી નાની અને અણસમજુ, તેથી નદીએ કોઈનું ઘરેણું પડ્યું રહેલ એને હાથ આવ્યું એ લાવી છે. માટે જેનું હોય એ લે. પછી સરકારી માણસોએ શહેરમાં ઢંઢેરો પીટાયો. પછી સાહુકારે કહ્યું કે મારું છે. પછી એને આપ્યું. એ સત્સંગનો પ્રતાપ. વિચાર કર, મોચી હતા, મોચી, પણ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હતા તો લીધું નહીં. બોલો, તે કીર્તનમાં કહ્યું છે કે પડી વસ્તુ કોઈની હાથ ન ઝાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. લો, માણાવદરનો રાજા હતો ને, મુસલમાન હતો, પણ સત્સંગીનો ગુણ તે એમ જાણે જે સત્સંગી હોય એ ચોરી ન કરે. ગજેફર ખાન હતું નામ. તે વાડે અને ખડે હવાલદારને ન મોકલે, જે લોકોને ખોટું ખર્ચ ન કરાવું. પછી વેપારી કહે, મુસલમાન ખરા ને, આંધળું રાજ્ય કદાચ મોટા ચોરી ન કરે, પણ છોકરા ચોર્યા વિના રહે. તે બજારમાં ખેડૂતના છોકરા નીકળે, તે અગાઉથી વેપારી દોકડા બજારમાં નાખી દે અને કહે, છોકરા, દોકડો કોઈનો પડ્યો હશે તે લઈ જા. ત્યારે કહે, અમે લઈએ નહીં, અમે સત્સંગી કોઈની પડી વસ્તુ ન લઈએ. આ સત્સંગી હોય ને તો એની પાસે રાજા કર નહોતા લેતા. એ કે કોઈ દિવસ ચોરી ન કરે એમ. ગામના માણસો કે કદાચ એ મોટા હોય ચોરી ન કરે, પણ નાના છોકરા ચોરી કરે ને તો રાજા કે તમે જુઓ, તેમ શેરીમાં અમુક અમુક અંતરે રૂપિયા વેરીને રાખ્યા. અને ઓલા સત્સંગીના છોકરા ત્યાંથી નીકળ્યા તો ઓલા વાણિયા કે, એ રૂપિયા પડ્યા લઈ લો. પણ ઓલાએ હામું પણ ન જોયું. ત્યારે ખ્યાલ આવ્યો કે રાજા ટેક્સ નથી લેતા, એ બરાબર છે કે લો, અમે સત્સંગી તે કોઈની પડી વસ્તુ ન લઈએ. ત્યારે વેપારી કહે, જેના છોકરા પડી વસ્તુ લેતા નથી તો મોટા ચોરી કેમ કરે. ત્યારે મનાણું હો. અને આમાં પરમાં જૂઠો કુંભાર સત્સંગી થયો. કુંભાર એક વખત સ્વામી ઉત્તમ ચરણદાસજી અમરેલી હતા.
ત્યાં દર્શન કરવા ગયો ને સેવા કરે. ત્યાં ભગવાનજી ભાઈ ભેગો એક વાણિયો બેસવા આવ્યો. તે પાઘડી ઉતારીને બેઠેલો. તે પાઘડીમાંથી 100 રૂપિયાની હોનાની કટકી સરી ગઈ ને વાતો સાંભળીને ગયો ને સાધુ નાવા ગયા ને જૂઠો હંજુવારી વાળતો હતો. કુંભાર હતો ને, એને હોનાની કટકી હાથમાં આવી. સાધુ નહીને આવ્યા ને ત્યારે કહ્યું કે સોનાની કટકી મને હાથ આવી છે. પછી પેલો વાણિયો આવ્યો કે મારી પાઘડીમાંથી હોનાની કટકી પડી ગઈ છે, તે જો અહીં પડી રહી હોય તો લાવો. ત્યારે સાધુ કહે ભગવાનજી ભાઈની સાથે આવજો. પછી એની સાથે આવ્યા. પછી એને આપી. ભગવાનજી ભાઈને કહ્યું કેટલા રૂપિયાની છે અને કેવી છે. પછી એને એંધાણી આપી. ત્યારે એને આપી. પછી જૂઠાને પૂછ્યું કે આ સોનું તને જડ્યું ત્યારે કોઈ અહીં હતું કે એકલો હતો? ત્યારે કહે અહીં કોઈ નહોતું. સાધુ નાવા ગયા હતા. ત્યારે ભગવાનજી ભાઈ કહે તારે ઘેર રૂપિયા છે? તો કે ભાઈ કમાવું છું ને ખાવું છું. કમાવું ને ખાવા પૂરતું થઈ જાય છે. ત્યારે વાણિયો કહે હું 5 રૂપિયા આપું છું. તો કહે મારે નથી જોતા. આ તો સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ જે પડી વસ્તુ ન લે. સ્વામીએ વાત કરી છે, સાધુને કોઈ ગાયડો દે, ધૂળ નાખે, અપમાન કરે તો પણ સહન કરે, પણ એનું ભૂંડું થાય ને એવો સંકલ્પ ન કરેલો. ચંદનના વૃક્ષને કુવાડો કાપે છે તોય પણ સુગંધ આપે છે. એમ સાધુ છે ને, એ કોઈ અપમાન કરે એ સહન કરીને પણ એનું સારું કરે. ખંભાતમાં સાધુ જોડી માગવા જાય. તે એક વાણિયો ધૂળ કાં કૂચો કાં કપાસિયા નાખે ને માગેલું અનાજ બગાડે. પછી સાધુએ મહારાજને કહ્યું કે એક વાણિયો કાંઈ આપતો નથી પણ માગેલું અનાજ બગાડે છે. મહારાજ કે તમને આવડતું નથી. એને ઘેર પહેલાં જવું, તે જોડી ખાલી હોય તો જો કામ આવે એવું હોય તો રાખવું, નહીં તો જોડી ખંખેરી નાખ. પછી એને ઘેર માગવા જવું. પછી સાધુ તેને ત્યાં પ્રથમ જોડી માગવા ગયા અને એ દાડે મેથીની ભાજી સુધારેલી એના ડાળખા પડ્યા હતા, જોડીમાં નાખ્યા. પછી સાધુ જોડી માગીને મહારાજની પાસે ગયા કે મહારાજ હા તો મેથીના ડાળખા આવ્યા. પછી સાધુએ ગોળામાં નાખ્યા કટકા કરીને જયમાં. ત્યાં ઓલા વાણિયાના મનમાં એમ થયું છે સ્વામિનારાયણના સાધુને હું કંઈ આપતો નથી, એનું અનાજ બગાડું છું, તો પણ સાધુ તો કાંઈ બોલતા નથી અને શિયળ વ્રત પાડે છે. સાધુ બહુ સારા છે ને હું બહુ ખોટું કરું છું. તે બીજે દિવસે રોટલા તૈયાર કરીને રાખ્યા. સાધુ માગવા આવ્યા ને, રોટલા આપ્યા. સાધુ જમ્યા. ત્યાં વધારે બુદ્ધિ સારી થઈ. ત્રીજે દિવસે સાધુ આવ્યા, લાડવા આપ્યા. સાધુ જમ્યા. ત્યાં વળી એના મનમાં થયું મેં સાધુને બહુ દિવસ દુઃખ આપ્યું,
અનાજ બગાડ્યું, ક્યાં રે છૂટીશું એમ. પછી સાધુ આવ્યા તે લાડુની જોડી ભરી દીધી ને કહે, મહારાજ મેં તમારું અનાજ બગાડ્યું, તમારો અપરાધ કર્યો, તે ક્યાં છૂટીશ? સાધુ કહે, તમે સ્વામિનારાયણ ભગવાનની પાસે આવો અને કહે એમ કરો તો છૂટો. પછી મહારાજની પાસે આવ્યો ને કહે, મહારાજ તમારા સાધુનો મેં બહુ અપરાધ કર્યો, હું ક્યારે છૂટીશ? મહારાજ કહે, તમે સત્સંગી થાવ તો છૂટો. પછી મહારાજ પાસે વર્તમાન ધરાવી સત્સંગી થયો. તે આગળ તો એમ કરી કરીને સત્સંગ કરાયો છે. અને ખંભાતમાં સાધુ જોડી માગવા ગયા. તે એક બાઈ લુગડાનું પોતું લઈને દોડ કરતી હતી. તે બોલી કે મારા પીટિયાને બીજું કામ જ નથી, એમ કહીને પોતાનો ઘા કર્યો. સાધુને વાગ્યું. સાધુએ પોતું લઈ લીધું, ધોઈને એના દોરા કાઢી ઠાકોરજીની આગળ વાટ કરી ઘીનો દીવો કર્યો. તે બાઈનો અંધ સમો થયો ત્યારે મહારાજ તેડવા બધાર્યા. બાઈ કે, મહારાજ હું તમારી સત્સંગી નથી. મહારાજ કે, તમે ધોળ કરતા સાધુને પોતું માર્યું, તે લઈને એના દોરા કાઢી સાધુએ મારી આગળ દીવા કર્યા. ભગવાન કેવા દયાળુ, વેર ભાવે કર્યું તો પણ કલ્યાણ કર્યું. મહારાજ બ્રાહ્મણોને જમાડતા. સાધુ જોડી માગીને ગોળા વાળીને ખાય. બ્રાહ્મણ ઘી ઢોળી નાખે, અવડાઈ કરે. મહારાજ કહે, તમે અમારા બાપ માર્યા નથી, પણ આ તો તમારા સારા સારું છે. અને આ ગોળા તો કામ ક્રોધાદિક મોટા મોટા ગઢ પાડી નાખે છે. ને આવું તો કોઈએ પાડ્યું નથી, પાડશે પણ નહીં. આની તો વાતો રહી જશે. તે એક હરિભગતે સારી રસોઈ કરાવી મહારાજને કે, મહારાજ તમે જેમ જમો છો એમ સાધુ જમે. મહારાજ કે, સાધુ તો એના નિયમ ધર્મ હાચવીને જમશે. તે દાડે સાધુને ગોળાના નિયમ હતા. રસોઈ પીરસી બધું ભેગું કરી ગોળા વાળીને જમ્યા. હરિભગત કે, આ તો બગડ્યું. મહારાજ કે, બગડ્યું નથી, સારું કર્યું છે. આવું તો કોઈએ પાડ્યું નથી, પાડશે પણ નહીં. આની તો વાતો રહી જાય છે. તે જુઓ આજ એવું ક્યાં પડે છે. અને આગળ તો સાધુએ બહુ સહન કર્યું છે. તે મોટા હરિદાસજી મહારાજના મળેલા, પણ દાસ પદવીના સાધુ. તે બાબા પરમાં ગયા. તે ચોરે ઉતર્યા, કીર્તન ખૂબ બોલ્યા, સ્વર પણ બહુ સારો, આખું ગામ ભેગું થયું. પછી છન છપૈયા બોલીને વાતો કરવા માંડ્યા. ત્યાં ચોરાનો બાવો રહી શક્યો નહીં. તે રાતના 12 વાગ્યે પટેલના ઘરે ગયો અને કહે, ભૂંડી કરી સ્વામિનારાયણના સાધુ આવ્યા છે, ગામ બગાડશે. પછી પટેલે પહાયતાને મોકલો. પહાયતાને આટાણે ગામ બહાર કાઢી મૂકો. તે પહાય તો આવ્યો. સ્વામીને કહે, ગામ બહાર ચાલ્યા જાઓ, તમે ગામ બગાડશો. ત્યારે સ્વામી કહે, હવે કાંઈ નહીં બોલીએ, અમથા પીડ્યા રહીશું, સવારે વહેલા વૈયા જઈશું. તે પહાય તે જઈ પટેલને કહ્યું. પટેલ કહે, તારા બાપ થાય છે?
આટાણે ને આટાણે કાઢી મૂકો. પછી પ્રતિપક્ષી પટેલ હતા એને એની ડેલીમાં રાખ્યા. એવી તો ઉપાધિ તે સ્વામિનારાયણનું નામ લેવાય નહીં. એક વખત મહારાજ કહે અલૈયા ખાચરને વાણાક દેશમાં વાતો કરવા મોકલીએ. પોતાનો શિરપાવ આપ્યો, સત્સંગ કરવો. ત્યારે કોઈકે કહ્યું કે એની પુષ્ટિ કરવા ભેગા એક જણને મોકલવા. તે વખત થઈ જાય ત્યારે એ બંધ રાખવાનું કહે, અથવા કાંઈક ભૂલી જાય તો સંભાળી આપે, એમ પુષ્ટિ કરે. મહારાજ કહે કોને મોકલશું? ત્યારે માટો કહે હું જાઉં. પછી ગયા અને અલૈયા ખાચર તો મોટા મોટા આખ્યાન લાવીને વાતો કરે અને કહે પૃથ્વી ઉપર એવા દૈત્ય થયા તે પૃથ્વીને દાઢમાં લઈ ગયા. ત્યારે માટો કહે ભણે અલૈયા પૃથ્વીને દાઢમાં લઈ ગયા ત્યારે એ ક્યાં ઊભા રહ્યા? એનો ઉત્તર ભણ્યા. પછી વાત કરી તે અલૈયો ખાચર મૂંઝાણા. પછી મહારાજ પાસે આવ્યા ને વાત કરી. મહારાજ કહે માટો પુષ્ટિ કરવા ગયો કે મૂંઝવવા ગયો? કેટલીક વાતો અતર્ક્ય હોય, માટે શંકા ઈટાણે ન કરવી. કારણ કે વાતોનો પ્રવાહ ચાલતો હોય એ તૂટી જાય. સ્વામીએ વાત કરી છે નાજો જોગીઓ મહારાજના હજુરી સેવક હતા. હજુરી સેવકો તે સ્વામી પાસે આવ્યા અને વાતો સાંભળીને ત્યારે કહે સ્વામી હું મહારાજની હજુરમાં રહ્યો, પણ તમારી પાસે ન આવ્યો હોત ને તો સમજણ અધૂરી રહી જાત. લો ને દામોદરભાઈ તથા બીજા મહારાજના હજુરી સેવકો પણ સ્વામીનો સમાગમ કરવા આવતા અને કહે જો સ્વામી પાસે સમાગમ ન કર્યો હોય તો અધૂરું રહી જાત. લો તે પૂર્વના મુક્ત હોય પણ સત્પુરુષના સમાગમ વિના અધૂરું રહી જાય. સુકાનંદ સ્વામી કે મહારાજની સાથે રહ્યો, વચનામૃત તેમજ અનેક પત્રો લખ્યા, પરંતુ જો ગોપાળાનંદ સ્વામીનો સમાગમ ન કર્યો હોત તો મારે સમજવાનું અધૂરું રહી જાત. એ ચૈતન્યાનંદ સ્વામી એવા માની હતા કે મહારાજને ઢોલિયો બેવા જોઈએ, સ્વામીને ઢોલિયો જોઈ લો. પરંતુ એને ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો ત્યારે એને કીધું કે 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો, પણ સાધુ તો ગોપાળાનંદ સ્વામીએ કર્યો. લો પછી ઢોલિયો બોલ્યો બધું જ કાઢી નાખ્યું. એટલા માટે સાધુના સમાગમ વિના અધૂરું રહી જાય. કાં કોઈનો છોકરો થવું પડે. ત્યાં કેટલાક કહે કે મહારાજ ભેગા રહે એને શું ખામી રહે? પણ એ શંકા ખોટી છે. કેમ કે રાજાનો કુંવર રાજ્યનો ધણી છે ને તેને જ રાજ્ય મળવાનું છે, પણ ભણ્યા વિના વિદ્યા ન આવે એમ જાણવું. ભલે રાજાનો કુંવર છે, રાજ્ય એને જ મળવાનું છે, પણ એને તો કોકની પાસે ભણવું જ પડે. એમ ભલે મહારાજ ભેગા રહ્યા હોય, પરંતુ કોઈક સાધુનો સમાગમ તો કરવો જ પડે. શાસ્ત્રમાં એકાદશીના દિવસે અનાજ જમવાનો બહુ નિષેધ છે, પણ બ્રાહ્મણોને કોઈ એકાદશીના રોજ લાડવા જમાડે તો ના ન પાડે. તે વીરપુરમાં દરબારે પારખા લેવા એકાદશીના દિવસે બ્રાહ્મણોને જમવાનું કહ્યું તો ના ન પાડી ને બ્રાહ્મણો લાડુ જીમ્યા. પછી દરબારે પૂછ્યું કે કોઈ બ્રાહ્મણ જમ્યા વિના રહ્યા છે?
ત્યારે બ્રહ્મચારી જ્ઞાનાનંદજીના પિતા ડોસાભાઈ સત્સંગી હતા, એ જમવા ગયેલા નહીં. ને બીજા બ્રાહ્મણોએ કહ્યું કે ડોસાભાઈ તથા એના ઘરના એ બે જમવા આવ્યા નથી. પછી દરબારે એને બોલાવીને પૂછ્યું, તમે કેમ જમવા ન આવ્યા? ત્યારે ડોસાભાઈ કહે, એકાદશીના દિવસે અનાજ જમાય નહીં, શાસ્ત્રમાં બહુ નિષેધ છે અને હું સત્સંગી છું. પછી બારસના દિવસ બમણા સીધા આપ્યા અને કહે, તમે ખરા બ્રાહ્મણ છો. સ્વામીએ વાત કરી કે આ જીવને પૂર્વના વેર સાંભળી આવે છે, તેમ જ્યારે ભગવાન સાંભળે ને વિષયની સાથે વેર લેવા તૈયાર થાય ત્યારે ભગવાન ભજાય એવું છે. અને બરડામાં વાવડી ગામ છે, તેને અવાડે મહારાજની ભેગા કાઠીના સ્વારો ઘોડા પાતા હતા. તે કાઠી ઘોડી પાવા આવ્યો. ત્યારે મહારાજ ભેગો એક કાઠી હતો, એને સાંભળી આવ્યું છે આને બાપે મારા બાપને માર્યો છે, તે આને હું મારું એમ સંકલ્પ કરીને બરસી ઉગામી. ત્યારે મહારાજે હાકલ મારીને કહ્યું, તમે આવા ભગત છો અને આ ટાણે આ શું થયું? તો કહે, મને સાંભળી આવ્યું. તે જેમ એ સાંભળી આવ્યું એમ જો ભગવાન વિના બીજા વિષય સાંભળે તો એને મારવા તૈયાર થઈ જવાય, તો ભગવાન વિના બીજો ઘાટ ન થાય. લો, તે જાણપણાવાળાને સુરત કહે છે. ગઢડામાં એક આકેલ ખૂંટ હતો. ખૂંટ તે ગામમાં રહે, પણ કોઈ માણસને મારે નહીં. પછી એક દિવસ મહારાજે કહ્યું છે, આજે આકેલથી છેટા રહી ગયો, નહીં તો મારશે હો. ત્યારે સૌ કહેવા લાગ્યા, એ કોઈ દિવસ કોઈને મારતો નથી, છતાં મહારાજ શું કરવા કહેતા હશે? મહારાજ કે આજે એમાં કાળે પ્રવેશ કર્યો છે. તે વાસુદેવ નારાયણના ઓરડા ચણાતા હતા, એની ભીત થોડીક પાડીને ચાલ્યો ગયો. તે ભગવાન તો બધું જાણતા હોય. બોટાદમાં ભોગા દોષી હતા, એને હંમેશા બે વચનામૃત સાંભળવા એવું નિયમ. તે એક દિવસ બે વચનામૃત સાંભળીને ઉઠ્યા. ત્યારે સાધુએ કહ્યું કે શેઠ, આજ તો એક ત્રીજું વચનામૃત સાંભળતા જાઓ. શેઠ કહે, ના મહારાજ, ત્રીજું કાલ. એમ કહીને ઉઠ્યા. ત્યારે સાધુએ ઉઠીને શેઠનું બાવડું ઝાલીને કહ્યું, શેઠ, આજ તો તમને એક વચનામૃત વધારે સાંભળાવું છે, તે વિના જવા દેવા નથી. શેઠે સાધુનો અતિ આગ્રહ ભાળી સાંભળવા બેઠા. તે વચનામૃત સાંભળીને ખડકી બહાર નીસર્યા. ત્યાં એક વાણિયો હામો મળ્યો. શેઠ ક્યાં હતા? તો કે હું મંદિરમાં હતો. ત્યારે કહે, તમને ખબર નથી? શેઠ કે શું છે? તો કહે, ધાડું આવ્યું છે, ધાડું. તમારા ભાઈના કટકા કરી નાખ્યા ને તમને ગોતતા હતા. શેઠે જાણ્યું છે, સાધુમાં શ્રીજી મહારાજે પ્રવેશ કરીને મને રોક્યો અને મારી રક્ષા કરી. સહજાનંદ મહારાજની જય.